રાજનીતિ કરવાવાળા ક્યારે પણ કોઈનું ભલું કરે તો સમજી લેવું તે સાચું જનપ્રતિનિધિ છે. બાકી લોકો પોતાના સ્વાર્થના અધૂરા જ હોય છે. વાત મોરબીના જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની કરવી છે, જ્યાં વિનામૂલ્યે ખેડૂતોના સમર્થનમાં કલાકારોએ લોક ડાયરો યોજ્યો અને ખેડૂતોની માંગ પૂરી કરવા વિનંતી કરી. અમે ખેડૂતોની સાથે ઉભા છીએ. અમે પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છીએ. ભાઈ, આ શબ્દો છે રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના, જેઓ મીડિયાની સામે આવી વાતો કરે છે. પરંતુ હકીકત એ છે કે છેલ્લા 5 દિવસથી ખેડૂતો આમ ભ્રાંત ઉપવાસ પર બેઠા છે. પરંતુ ન તો મંત્રીજીના પેટનું પાણી હલી રહ્યું છે, ન તો તેમની સરકારનું. છતાં મંત્રીજીએ શું કહ્યું તે સાંભળો. ગુજરાતમાં તમામ બીજા જિલ્લાને પણ કઈ રીતે વધારે મળે, મોરબી જિલ્લાને કઈ રીતે મળે. મોરબી જિલ્લો એક ઉદ્યોગની દ્રષ્ટિએ હબ છે અને જમીનના ભાવ ઘણા બધા છે મોરબી જિલ્લામાં. એટલે એને પણ કઈ રીતે ખેડૂતને વળતર મળે એની અમે આ રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ, તમામ ઘણા બધા મંત્રીઓ ગઈ બુધવારે મુખ્યમંત્રી આરે લગભગ 15 મિનિટ ચર્ચા કરી અને વધારેમાં વધારે પૈસા મળે અને સારી રીતે ખેડૂતને ફાયદો થાય એના પ્રયત્નો અમારા ચાલુ જ છે અને ટૂંક સમયમાં એનો જે નિર્ણય લગભગ આવી જશે, મને વિશ્વાસ છે. ખેડૂતોના હિતોની વાતો તો મંત્રીજી ખૂબ કરે છે, પરંતુ એક પણ વખત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને મળવા નથી પહોંચ્યા. બીજી તરફ હવે કલાકારોનો ખેડૂતને સાથ મળ્યો છે. રવિવારે હકાબા ગઢવી સહિતના કલાકારો જેતપર ગામ પહોંચ્યા હતા અને ભવ્ય ડાયરાનું વિનામૂલ્યે આયોજન પણ કર્યું હતું, જેમાં જેતપર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ જોડાયા હતા. આ ડાયરા દરમિયાન હકાભાએ ખેડૂતોનો સાથ આપતા સરકારને 2 હાથ જોડી શું વિનંતી કરી તે સાંભળો. હું અહીંથી તમને વચન આપું છું, ન્યાય આપ્યું હતું કે હું કોઈ પક્ષમાં છું નહીં. સરસ્વતી માની સોગંદ કહું છું, મારી કુળદેવીની, મારા પરિવારની, કે જીવન આખી હું કોઈ રાજકારણમાં નહીં જોઉં. આ આંદોલન એક વિનંતી હું અહીંયા બેઠા બેઠા સરકારને કરું છું કે 2 હાથ જોડી, કોઈ અપેક્ષા વિના, કોઈ સ્વાર્થ મારો આ નથી, કોઈ સ્વાર્થ નથી, કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ. વિનંતી કરું છું. અને મારા બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી નહીં, હવે મને ખબર પડી. એમને ખબર હતી કે થાંભલો આવશે મારો દીકરો, અને 700 વીઘામાં થાંભલા આવે એટલે હું તો મરી જ જઉં ને. હવે જમીન તો છે, થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. એક વ્યક્તિ. વીજ કંપનીઓની દમનગીરી નીતિ અને સરકારનું તેમના તરફ વલણ જોતા કલાકારે પણ હાસ્યની રીતે ટોણો માર્યો અને 2 હાથ જોડી ખેડૂતોની માંગ પૂર્ણ કરવા વિનંતી કરી. પરંતુ આ સરકારના પેટનું પાણી કેમ નથી હલતું અને કોઈનો જીવ ગયા પછી જાગશે કે શું તે નથી સમજાતું. દેવ સનાળિયા, VTV ન્યૂઝ, મોરબી.